વાત કરીએ ગીરગઢડાની આંગણવાડી આવી વધુ એક વિવાદમાં પડાપાદર ગામની આંગણવાડીનો વિડીયો વાયરલ થયો છે। અગાઉ ભોજનમાંથી ઈયળ નીકળી હતી। હવે સંચાલક દ્વારા અનાજ બહાર લઈ જતાનો વિડીયો પણ સામે આવ્યો। મોડી રાત્રે સંચાલક અનાજ ઘરે લઈ જતા સવાલો ઉઠ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા કુલદીપ પાઠક ફોન લાઈન પર જોડાયા છે। જી કુલદીપ, જે રીતે ભોજનમાંથી આ પહેલા ઈયળ નીકળી હતી અને વધુ એક વખત આ વિવાદ સામે આવ્યો છે, શું વિગતો? હું ચોક્કસથી જોઈ જણાવી દઉં તો ગીરગઢડાના પડાપાદર ગામે ગઈકાલે ભોજનમાંથી ધનેડા અને ઈયળ નીકળવાની વાત જ્યારે બાળકો પોતાનો ભાગ લઈને ઘરે ગયા હતા ત્યારે વાલીઓના ધ્યાને આવ્યું હતું ને એક વિવાદ સર્જાયો હતો। ત્યારબાદ બપોરથી જ જે વિવાદ થયો હતો જેની અંદર સરપંચે સીડીપીઓ સહિતના તમામ અધિકારીઓને જાણ કરી હતી ને તપાસની માંગ કરવામાં આવી હતી। ત્યારે આ જ બાબતનો વિવાદ જ્યારે ચાલુ હતો ત્યારે ગત રાત્રિના મોડી રાત્રિના 2 વાગ્યાની આસપાસ આંગણવાડીનો જે પાછળનો ભાગ છે ત્યાંથી તેલનો ડબ્બો, ચણા અને ચોખા જેવી વસ્તુઓ છે તે લઈ જતી હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। ત્યારે સરપંચ સહિતની ટીમો જે ચેકિંગ કરતી હતી તે લોકોનું કહેવાનું એમ છે કે અહીંના જે સંચાલિકા છે તે આ વિડીયો, આ જે અનાજ છે તે લઈ જતા હતા એનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો। આ વિડીયો જ્યારે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ખાસ તો અત્યારે સંચાલિકાનો કે સીડીપીઓનો સંપર્ક થઈ શકતો નથી। જ્યારે અધિકારીઓ છે તે પોતાની જવાબદારી હોય ક્યાંક ફેંકાફેંકી કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે। હાલ કોઈ અધિકારી પોતાની રીતે બોલવા માટે તૈયાર નથી, મૌન સેવી રહ્યા છે અને સમગ્ર મામલો જે છે તે વિવાદના વંટોળ વચ્ચે આંગણવાડી સંચાલિકા બેન છે તેનું કહેવું એવું હતું કે આ જે અનાજ છે તે હું સાફ કરવા લઈ જતી હતી પણ હાલ તેઓનો પણ કઈ સંપર્ક થઈ શકતો નથી। જી જોઈ। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।